દર્શક મિત્રો, ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। વાડજ પોલીસ સ્ટેશનની પોલીસ દ્વારા ચોરીઓના બાઇક સાથે એક ઈસમની ધરપકડ કરવામાં આવી। અમદાવાદ શહેરમાં અવારનવાર વાહન ચોરીનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે વાડજ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ચોરીઓના બાઇક સાથે એક ઈસમની ધરપકડ કરવામાં આવી। ટેકનિકલ સર્વેલન્સની મદદથી અને મળેલ માહિતી પરથી આરોપીની ધરપકડ કરવામાં આવી। આરોપી કાગળ વગર બાઇક વેચી દેતો, કાગળ પછી આવશે તેવું કહીને બાઇક લોકોને વેચતો હતો। આરોપી અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે નહીં તેની વધુ તપાસ હાલમાં પોલીસ ચલાવી રહી છે। અલગ અલગ અવારનવાર વાહન ચોરીના ગુનાઓનું પ્રમાણ વધી ગયેલું હતું, એટલે પોલીસ કમિશનર સાહેબ તેમજ સેક્ટર સાહેબ અને ડીસીપી સાહેબની અવારનવાર જે સૂચનાઓ હતી કે વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા, એ બનાવ અનુસંધાને વાડજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી જોશી દ્વારા તેમના તાબા હેઠળ ફરજ બજાવતા પ્રોબેશનર સોસાઈ સંગાડાની ટીમ દ્વારા આ વાહન ચોરી કરતા ઇસમોને શોધી કાઢવા માટેની આપેલ સૂચના અન્વયે એક પોતાના ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી એક માહિતી મળેલી હતી કે માળિયા મિયાણાનો રહેવાસી જુબેર જે મહેબૂબભાઈ મોવર તે આ વાહનો ચોરી કરી અને માળિયા ખાતે લઈ જતો હતો। એ બાતમીના આધારે એને વોચમાં રહી અને એમને હસ્તગત કરેલો હતો અને ત્યારબાદ આ ચોરીમાં ગયેલ મુદ્દામાલ અંગે માળિયા મિયાણાથી પણ આ ગામે કુલ 11 મોટરસાઇકલોની ચોરી શોધી કાઢેલી હતી અને તેને પૂછપરછ કરતાં એમાં વાડજ પોલીસ સ્ટેશનની અંદર આ બાબતે કુલ 4 ગુના દાખલ થયેલા છે। સાબરમતી પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલા છે, તેમજ આ અન્ય કયા પોલીસ સ્ટેશનમાં બીજા જે 5 આ 6 ગુનાઓ બાકી રહેલા છે તે પૂછપરછ અને તપાસ તજવીજ હાલી રહેલી છે। આ આરોપી પાસે અન્ય કોઈ ગુનાહિત ભૂતકાળ છે કે કેમ તે પણ તપાસવાની તજવીજ ચાલે છે। જે વધુ ગુનાઓ ડિટેક્ટ થાય તેવી શક્યતા છે। નામદાર કોર્ટમાં આને રજૂ કરી અને રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલી રહી છે। કેવા પ્રકારની મોડસ ઓપરેન્ડી હતી અને ક્યાં અને કેટલામાં વેચી દેતો હતો? એ હાલમાં તો એની પાસે કાગળો આ બાબતના કોઈ હતા નહીં, એટલે પોતાની પાસે રાખી અને કાગળો પછી આપશે તેવું કહીને પોતાની પાસે હજી બેઠા કરેલા હતા। હજી વાહનો વેચવાની ફિરાકમાં હશે, એ દરમિયાનમાં જ વાડજ પોલીસના હસ્તે પકડાઈ ગયેલ છે અને એવી હકીકત નીકળી આવે છે, પણ ખરેખર એમને વેચેલા હતા કે એમને કાગળો ડુપ્લિકેટ બનાવેલા હતા કે કેમ એ પણ હજી તપાસ થયેલી છે, પણ એવી કોઈ હજી હકીકત ધ્યાનમાં આવેલી નથી। કોને કોને વાપરવામાં આવેલા હતા એની પૂછપરછ લાવી અને પૂછપરછ કરવામાં આવશે। એ માળિયા મિયાણાનો રહેવાસી અને હાલમાં આ ગુનાની તપાસ જે છે થોડોસી સંગાડા ચલાવી રહેલા છે। હજી ડિટેલમાં પૂછપરછ કરી અને માહિતી મેળવી રહેલી છે। ચોરી કરવા પાછળનું કારણ શું? ચોરી કરવા પાછળ મોટાભાગને તો આર્થિક નાણાકીય લાભ સિવાય બીજો કોઈ હેતુ હોતો નથી। આમાં બીજી કોઈ હકીકત હાટું વાહન ચોરતો હોય એવી પણ જણાઈ આવેલ નથી। પોતાના આર્થિક જરૂરિયાત પૂરી કરવા માટે અને મોજ શોખ પૂરા કરવા માટે આ વાહનોની ચોરી કરતો હતો।